ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ બેઠકોનો દોર શરૂ થયો છે। જીએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બેઠક બોલાવી, મનપા કમિશનરને બેઠક માટે તાત્કાલિક બોલાવ્યા। બેઠકમાં ફાયર એલાઉન્સ ચાર્જ રદ કરવા ઠરાવ મુદ્દે ચર્ચા। તો આજે સવારથી ન્યૂઝ કેપિટલે આ મુદ્દો ઉજાગર કર્યો હતો, જે પ્રમાણે હદને લઈ અને વિવાદ થઈ રહ્યો છે। લોકો પાસેથી મન ફાવે એમ ઉઘરાણા થઈ રહ્યા છે, જેને લઈ અને ન્યૂઝ કેપિટલે સતત અહેવાલ પ્રદર્શિત કર્યો અને આ જ અહેવાલ બાદ બેઠકોનો દોર શરૂ થયો છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ બેઠકોનો દોર। જીએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બેઠક બોલાવી છે, મનપા કમિશનરને બેઠક માટે તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, જે પ્રમાણે સવારથી જ ન્યૂઝ કેપિટલ આ અહેવાલ પ્રદર્શિત કરી રહ્યું છે અને આ જ અહેવાલના પડઘા પડ્યા, બેઠકોનો દોર ચાલી રહ્યો છે, શું જાણકારી? ચોક્કસથી જોઈ નજર કરવા જઈએ તો જે રીતે ગાંધીનગર ફાયર સર્વિસ દ્વારા જે છે તે કેનાલમાંથી મૃતદેહ કાઢવાના જે વધારાના એલાઉન્સ, એટલે કે સીધી રીતે કહીએ તો ઉઘરાણી જે છે તે કરવામાં આવતી હતી, આ અહેવાલ જે છે તે ન્યૂઝ કેપિટલ દ્વારા જે છે સવારથી જ ચલાવવામાં આવ્યા હતા। તેની ઇમ્પેક્ટ પણ જોવા મળી હતી અને ન્યૂઝ કેપિટલ જે રીતે અહેવાલ દર્શાવ્યો હતો તેની અસર થતાં જ હવે ગાંધીનગર મનપા જે છે તે આ ઠરાવ રદ કરીને તાત્કાલિક ધોરણે નવો ઠરાવ અમલી થાય તે પ્રકારની કાર્યવાહી શરૂ કરી દીધી છે। ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગ વ્યાસે જે છે તે ગાંધીનગર મનપાના જે કમિશનર છે જે એન વાઘેલાને તેઓને તાત્કાલિક ધોરણે જે છે તેમની ઓફિસે બોલાવ્યા હતા। ઓફિસની અંદર બંધ બારણે જે છે તે મિટિંગ થઈ હતી। મિટિંગની અંદર સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે આગામી સામાન્ય સભાની જે બેઠક, સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળવાની છે, આ બેઠકની અંદર જે રીતે ફાયર દ્વારા જે એલાઉન્સ ચાર્જ ઉઘરાવવામાં આવી રહ્યો છે, આ એલાઉન્સ ચાર્જ જે છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, નવો ઠરાવ જે બનાવવા આવે, નવા ઠરાવની અંદર કોઈ પણ પ્રકારની હદ ન રાખવી જોઈએ। માનવતાનું કામ છે, ફાયર વિભાગને કોલ મળે એટલે તુરંત તેઓએ જે છે તે ઘટના સ્થળે જઈને માનવતાનું કામ કરવાનું છે। પરિવારજનો પાસે કોઈ પણ પ્રકારના ઉઘરાણા કરવાના નથી। આ પ્રકારની સ્પષ્ટ સૂચના જે છે તે બેઠકની અંદર કમિશનરને આપી દીધી છે। કમિશનર જે છે તે હવે ક્યાંક ને ક્યાંક એનો ઠરાવ બનાવવાની કવાયત જે છે તે શરૂ પણ કરી દીધી છે, એટલે કે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર આ ઠરાવ જે છે તે મૂકવામાં આવશે। ત્યારબાદ સામાન્ય સભાની બેઠક જે મળતી હોય છે મેયરની અધ્યક્ષતામાં, ત્યારે પણ આ ઠરાવ જે છે તે રજૂ કરવામાં આવશે અને ગાંધીનગર મનપાના તમામ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં આ ઠરાવ જે છે તે રજૂ કરવામાં આવશે સામાન્ય સભામાં અને ત્યારબાદ તેને બહાલી આપીને અમલી કરવામાં આવશે। આ વાત હતી માત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બેઠક બોલાય નહીં, પરંતુ ગાંધીનગરના મેયરે જે છે તે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને પણ મિટિંગ માટે આમંત્રણ, એટલે કે તેડું જે છે તે આપ્યું છે। એટલે કે ગાંધીનગરના મેયર અત્યારે મનપાના કામથી બહાર છે, પરંતુ તેઓ ટૂંક જ સમયમાં જે છે તે ઓફિસ પહોંચશે। ત્યારબાદ ફાયરના અધિકારીઓ સાથે જે છે તેઓ બેઠક કરશે। ખાસ કરીને જે રીતે ન્યૂઝ કેપિટલે જે પરચી બતાવી હતી ગાંધીનગર મહાપાલિકાની ફાયર વિભાગની જે એનાઉન્સ, જે ચાર્જીસ લીધા હતા, અલગ અલગ રીતે 2 પરચી હતી, આની પણ ગંભીર નોંધ જે છે તે મેયરે લીધી હતી, કારણ કે ગાંધીનગર મનપાનું નામ સીધી રીતે આમાં બદનામ થઈ રહ્યું છે। એટલે કે મેયર પણ જે છે તે હવે ફાયર વિભાગના અધિકારીઓને કેબિનમાં બોલાવીને ઉધરો લે તો એમાં કોઈ નવાઈ નથી। અત્યારે ફાયરના જે અધિકારીઓ છે તે મેયર કાર્યાલયમાં આવી પહોંચ્યા છે। બસ હવે મેયર આવે ત્યારબાદ આ બેઠક જે છે તે શરૂ થશે અને બેઠકમાં ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહે તે પ્રકારની પણ વાતો સામે હાલ આવી રહી છે।